Hello friend, welcome to my YouTube channel Unique Maths. As you support to all of you friend. Today हम डिस्कस करेंगे टाटा हायर सेकेंडरी मेंस ऑफ मैथमेटिक्स सब्जेक्ट्स रिलेटेड सम एग्जाम्पल which are different from other example. सो फ्रेंड आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, हर एक वीडियो को लाइक कर दीजिए, चैनल को सब्सक्राइब कर दीजिए बिकॉज ऐसे ही न्यू वीडियो की नोटिफिकेशन आपको मिल रहा है. सो हम बात करेंगे समगुणोत्तर श्रेणी का जो एग्जाम्पल है उसके बारे में. जो ડિફરન્ટ इसलिए है बिकॉज જે આપણને સમગુણોત્તર શ્રેણી આપી છે એ ડાયરેક્ટ શ્રેણી નથી આપી, એના ઉપર સમ ઓપરેશન એપ્લાય કરશું અને બાદમાં એને આપણે સમગુણોત્તર શ્રેણી તરફ લઈ અને એના એન પદોનો સરવાળો મેળવશું. તો અહીંયા શું કરવાનું છે એના વિશે ચર્ચા કરીએ. પહેલા આ જે એક્ઝામ્પલ છે એ અહીંયા આપણને 7ના ફોર્મમાં આપ્યો છે. એ તમને કોઈ ચેન્જ કરી રકમ ચેન્જ કરી અને એની અંદર અંક નો ડિફરન્ટ અંકમાં ચેન્જ કરી અને ડિફરન્ટ ટાઈપની શ્રેણીનો એક્ઝામ્પલ પણ પૂછાઈ શકે. પરંતુ જો આપણે આ એક્ઝામ્પલ સોલ્વ કરેલો હશે, એની મેથડ સ્ટેપ બાય સ્ટેપ આઈડિયા હશે તો કોઈ પણ એક્ઝામ્પલ ઇઝીલી સોલ્વ કરી શકીશું. તો અહીંયા આપ્યું છે 777 777 7777 અપ ટુ. ઓકે, તો અહીંયા આપણે આ શ્રેણીમાંથી આપણે 7ને કોમન કાઢીએ તો શું બચશે? 1 11 111 1111. ઓકે, આવું બચશે. હવે આમનો સમ જોઈએ છીએ. ઇટ મીન્સ કે 7 into 1 plus 11 plus 100 11 plus 1111 અપ ટુ. ઓકે, હવે આ સ્ટેપમાં આપણે 7 વડે મલ્ટીપ્લાય કરશું 9 વડે અને 9 વડે ગુણશું તો શું થશે? આપણે 9 વડે શ્રેણીને ગુણવા હોય તો ડિવાઈડ પણ કરવા પડશે, કારણ કે આપણે એને સમગુણોત્તર શ્રેણીના ફોર્મમાં કન્વર્ટ કરવું છે માટે. ઓકે, સો 9 વત્તા 99 વત્તા 999 વત્તા 9999 આવી રીતે આગળ આગળ ચાલે જ રાખશે. હવે આ કેવું ફોર્મ બને છે? 9 એટલે આપણે એને 10 ઓછા 1 લખી શકીએ. યસ, 99 એટલે 100 ઓછા 1 લખી શકીએ. યા આ જનરલ ફોર્મ છે, કોઈ પણ સંખ્યા માટે આપણે આવું કરી શકશું. 1000 ઓછા 1 પણ લખી શકીએ. ક્યારે? તો કે 7ને બદલે કોઈ અલગ અંક આપેલો હોય, બીજો અંક આપેલો હોય ત્યારે. 1000 ઓછા 1 10,000 ઓછા 1 લખી શકીએ. 9,999 બરાબર આવી રીતે ચાલશે. તો આપણે અહીંયા 7/9 ગુણ્યા 10 વત્તા 100 ને આપણે 10ની 2 ઘાત, 1000 ને 10ની 3 ઘાત, 10,000 ને 10ની 4 ઘાત, આ રીતે આપણે એને લખી શકીએ. આગળ આવી જે સંખ્યા મળશે એને. ઓકે, પછી અહીંયા -1 કેટલી ટાઈમ આવશે? તો કે n ટર્મ છે તો n ટાઈમ -1 આવે તો એને આપણે -n લખી શકીએ. લાસ્ટમાં શું આવશે? તો -n. ઓકે, આ તો હવે આપણને શું મળી જાય છે? સમગુણોત્તર શ્રેણી, જેની અંદર a શું છે? 10 છે અને r ઓલ્સો 10 થશે, કારણ કે બીજું પદ ભાગ્યા પહેલું પદ 10નો વર્ગ છેદમાં 10 એટલે r 10 મળશે. ત્યારબાદ સમગુણોત્તર શ્રેણીની ફોર્મ્યુલા શું થશે? તો અહીંયા જે છે એ આપણી આગળ એ r 10 1 કરતા મોટો છે એટલે a ઇન્ટુ r રેઝ ટુ n -1 અપોન r -1 આવું ફોર્મ થશે. ઓકે, અહીંયા શું છે? આપણે આગળ r જે છે એ 10 છે અને એ 1 કરતા મોટો છે. ઓકે, આપણે જ્યાં સમગુણોત્તર શ્રેણી છે ત્યાં જ એના સૂત્રનો ઉપયોગ કરવાનો છે, સરવાળો મેળવવાના સૂત્રનો. બાકીનું જે ટર્મ છે એઝ ઇટ ઇઝ રાખશું. તો 7/9 એ શું છે? 10, r પણ 10 છે એટલે 10ની n ઘાત ઓછા 1 ના છેદમાં 10 ઓછા 1 અને અહીંયા -n તો ખરો જ. ઓકે, તો શું બનશે? 7/9 10 ગુણ્યા 10ની n ઘાત ઓછા 1. આ 10 ઓછા 1 એટલે 9, અહીંયા એને મલ્ટીપ્લાય થશે એટલે 9n થઈ જશે ના છેદમાં 9. ઓકે, હવે વધારે સિમ્પ્લિફાય કરવું હોય તો 7/81
10 ગુણ્યા 10 ની n ઘાત ઓછા 1 માઇનસ 9n. આ આપણો ફાઇનલ આન્સર થશે. આ પણ લખી શકો, પણ વધારે સિમ્પ્લિફાય કરવું હોય તો આ થશે. અને અહીંયા છે ને, તમે જેવી સંખ્યા ચેન્જ કરશો 2 3 4 5 6 8 9 કોઈ પણ લઈએ તો અહીંયા જે એ સંખ્યા નહીં જે અંદર ચેન્જીસ આવશે, બાકી બધું એઝ ઇટ ઇઝ ફોર્મ રહેશે. સપોઝ 5 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 આ ટાઈપની સિરીઝ હોય તો અહીંયા ખાલી ઓનલી 5 આવશે, બાકીનું જે પણ આન્સર છે એની અંદર સેમ ઇટ ઇઝ જ રહેશે. અને જે સ્ટેપ બાય સ્ટેપ એક્ઝામ્પલ સોલ્વ કરવાનું છે એ પણ સ્ટેપ આ જ રહેશે. ઓકે, તો તમે બીજા એક્ઝામ્પલ સોલ્વ કરજો. હોમવર્કની અંદર 5 5 55 555 5555 ના n પદોનો સરવાળો શોધો. આ તમને હોમવર્કની અંદર છે. અને આનું આન્સર શું આવે છે કોમેન્ટ બોક્સની અંદર કમેન્ટ જરૂર કરજો ફ્રેન્ડ. સો આઈડિયા આવે કે તમે કેટલું જે છે એ એક્સેપ્ટ કરો છો અહીંથી જે આપું છું એ. ઓકે, અને આવા જ પ્રકારના કોઈ પણ ડાઉટ જ્યારે હવે નજીકમાં જ હાયર સેકન્ડરી મેન્સની એક્ઝામ આવી રહી છે ત્યારે જે કોમ્પિટિટર હોય એને डाउट વધારે ने વધારે થતા रहता હોય છે. सो आप कमेंट बॉक्स में अंदर कमेंट कीजिए और डायरेक्टली मुझे डीएम भी कर सकते हैं. इंस्टाग्राम अकाउंट भी है, टेलीग्राम अकाउंट भी है. सो कोई भी सोशल मीडिया से आप डायरेक्ट डीएम भी कर सकते हैं. और डाउट क्लियर करने का टाइम अभी ही है. सो हम साथ में मिलकर डाउट क्लियर करेंगे. एंड अगेन सेज दैट अभी तक वीडियो को लाइक नहीं किया, हरी आप वीडियो को लाइक कर दीजिए, चैनल को सब्सक्राइब कर दीजिए, बिकॉज ऐसे ही न्यू वीडियो की नोटिफिकेशन आपको मिल रहा है. थैंक यू गाइज.